જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 37મો શ્લોક સમજીશું. કસ્માચ તેન નમ્રન મહાત્માન ગરીયસે બ્રાહ્મણો પ્યાદી કત્રે અનંત દેવેશ જગન્નિવાસ તવમક્ષરમ સદસ તત્પરમ યત. હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આધ સ્પષ્ટા છો, તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હે અનંત, હે દેવેશ, હે જગન્નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, સર્વ કારણોના કારણરૂપ છો તથા આ ભૌતિક જગતથી પર છો. અર્જુન આ પ્રમાણે નમસ્કાર કરીને સૂચવે છે કે કૃષ્ણ સૌ કોઈ માટે પૂજનીય છે. તેઓ સર્વવ્યાપી છે અને દરેક જીવના આત્મા છે. અર્જુન કૃષ્ણને મહાત્મા કહીને સંબોધી રહ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે તેઓ પરમ ઉદાત્ત તથા અનંત છે. અનંત સૂચિત કરે છે કે એવું કંઈ જ નથી કે જે ભગવાનની શક્તિ તથા પ્રભાવથી આવૃત ન હોય. અને દેવેશ એટલે તેઓ સર્વ દેવોના નિયતા છે અને તેની સૌની ઉપર છે. તેઓ સમગ્ર બ્રહ્માંડના આશય છે. અર્જુને એમ પણ વિચાર્યું કે બધા સિદ્ધો તથા શક્તિશાળી દેવો ભગવાનને નમસ્કાર કરે છે. તે ઉચિત જ છે, કેમ કે તેમનાથી કોઈ વધારે મહાન અન્ય કોઈ જ નથી. અર્જુન ખાસ ઉલ્લેખ કરે છે કે કૃષ્ણ તો બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છે, કારણ કે બ્રહ્માના તેઓ અધિષ્ઠા છે. બ્રહ્માનો જન્મ કૃષ્ણના મૂળ વિસ્તાર ગર્ભદાયક સાઈ વિષ્ણુના નાભિકમળમાંથી થયો છે. તેથી બ્રહ્મા તથા બ્રહ્માથી ઉત્પન્ન શિવ તેમજ અન્ય સર્વ દેવોએ અવશ્ય તેમને સાદર નમસ્કાર કરવા જોઈએ. શ્રીમદ ભાગવતમમાં કહ્યું છે કે બ્રહ્મા, શિવ તથા એવા જ અન્ય દેવો ભગવાનનો આદર કરે છે. અક્ષરમ શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ ભૌતિક જગત નાશવંત છે, પરંતુ ભગવાન આ ભૌતિક જગતથી પર છે. તેઓ સર્વ કારણોના કારણરૂપ છે. તેથી તેઓ આ ભૌતિક જગતના બધા જીવોથી તથા ખુદ આ દ્રશ્ય જગતથી શ્રેષ્ઠ છે. એટલે જ તેઓ સર્વના પરમેશ્વર છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.